હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. અને હું આવ્યો છું અત્યારે લીમડા પેટ્રોલ સેન્ટર શાળા. જોઈ શકો છો તમે જે આ અહીંયા છે સાયન્સ ફેર આજે, અને હું એની મુલાકાત પકડ આવ્યો છું. તમને અહીંયા બાળકોની જે પણ કૃતિઓ છે ને એ બધી દેખાશે. ચાલો આપણે એક પછી એક વારાફરતી આખી બધી જ કૃતિઓને જોઈએ. શરૂઆત કરીએ આપણે આ પહેલી કૃતિથી. તો આ અહીંયા જે કૃતિ છે એ કઈ રીતની છે? એ દરિયાઈ ખેતી છે. દરિયાઈ ખેતી, આનો કઈ રીતનો મતલબ યુઝ છે આ બધું? એટલે કે આપણે જેમ બરાબર કરીએ એવી જ રીતના નહીં, પણ અંદર કરવાની, જાણે કે બાષ્પીભવનથી કરવાની અને દરિયાના કિનારે કરવાની. દરિયાના કિનારે જેમ કે જે આપણે આમ બરાબર કરી શકીએ ને ઓછી થતી હોય, જે ઓછી ઉત્પાદન થાય બહાર, તો આપણે દરિયાની અંદર કરી શકીએ. એક બજાર વાયર ગેમ હે, આમાં તમે ગેમ રમી શકો. જાણે કે હે ને આ વાયર હે ને એને હે ને આમ કાઢો, આમાં અડેસ ને તો હે ને બજાર વાગશે. તો ભાઈ આપણે તમારે અહીંયા બનેલું છે આ ઘર અને સાથે ફૂદડીઓ. આનું શું છે? આમાં છે રેન ડિટેક્ટિવ વોટર છે આનું નામ. ને આમાં છે ને આમાં પાણી નાખીએ તો આમાં સાયલન્ટ વાગે, એટલે કે વરસાદ આવે તો ખેતરમાં ને એમાં કામ લાગે. વરસાદ આવે તો સાયલન્ટ વાગે, તો એક પણ ટીપું પડે ને તો આપણે ખબર પડી જાય કે વરસાદ આવી ગયો. તો ખેડૂતોને કે ઓલું એનું લણેલો પાક ને એવું બધી ઓલું હોય ને એ આપણે ઢાંકીને હેરખું રાખી શકાય ને બધી ઇલેક્ટ્રિક વસ્તુ કે બધી પડ્યું હોય તે હેરખું રાખી શકાય. પોલ્યુશન ટુ ઇંક કન્વર્ટર કેવી રીતના કે આપણે જે કારમાંથી જે ધવાડો નીકળે છે પોલ્યુશન, તેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ને તેમાં ઇંકમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કેવી રીતના કે જો અહીંયા આપણે ધવાડો છે, જો કે આને બુસ્ટર અંદર ખેંચે, રેડી, બુસ્ટર અંદર ખેંચે, પછી તેમાંથી એને આપણે આ ફિલ્ટરમાં જાય, ફિલ્ટરમાં જાય ત્યાં તેનું દવાડાનું શોષણ થાય. દવાડાનું શોષણ થાય એટલે વાયુ અને કચરો બે એને નોખા પડે, અને બે એને નોખા પડે જેથી વાયુ તો ઓલો થઈ ગયો હોય પ્રદૂષણ મુક્ત, એટલે તે હવામાં ભેળવાઈ જાય. બીજો જે કચરો હોતો હોય તે એમાં જ રહે, જેથી આપણે પહેલા તો આપણે પ્રદૂષણ ઓછું થઈ ગયું, અને બીજું જે કાર્બનનો કચરો રહે જેનાથી આપણે ઇંક પણ બનાવી શકીએ છીએ, જેથી પોલ્યુશન ઓછું પણ થાય, પોલ્યુશન કંટ્રોલમાં પણ થાય, અને તે જ પોલ્યુશનથી આપણે પૈસા પણ કમાઈ શકીએ છીએ ઇંકમાં કન્વર્ટ કરીને. થેન્ક યુ. તેનું નામ છે કચરાથી વિદ્યુત. આધુનિક સમયમાં કચરાનું પ્રમાણ બહુ વધુ જોવા મળે છે, તેથી આપણે કચરો સળગાવીને વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. જેમ કે આમાં કચરો સળગાવ્યો તો તેના હીટ અથવા તો તેના પ્રકાશથી આપણે વિદ્યુત મેળવી શકાય. જેમ કે અત્યારે પ્રકાશ પડે છે તો બેટરી ચાર્જ થાય, ને બેટરી ચાર્જ તેની બેટરી ચાર્જ થઈ છે, સ્ટાર્ટ થાય, તેથી આપણે સ્ટાર્ટર કનેક્ટ કરેલ છે. જ્યારે ઓટોમેટિક આપણે સળગાવીએ ત્યારે ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય. અને જે પ્રદૂષણવાળો ધુવાળો હોય તે આ પાઇપની મદદથી આ વોટર બકેટમાં જાય, તેથી કાર્બન કન્વર્ટર રહેતી તેનું ઉપરનું કાર્બન જે તરતું હોય તે કન્વર્ટ થઈ જાય, અને વોટર પંપેથી જે પ્રદૂષણવાળું પાણી છે ખેંચાય અને કાર્બન ફિલ્ટરમાં જાય, અને તેથી ત્યાંથી વિદ્યુતનો પ્રવાહ મૂકીએ તેથી ફિલ્ટર થાય, તેથી આપણે કચરાનું પણ પ્રમાણ ઓછું કરી શકીએ અને વિદ્યુત પ્રદૂષણ કંટ્રોલ કરી શકીએ અને વિદ્યુત મેળવી શકીએ. મારી કૃતિનું નામ છે ઓટોમેટિક વોટર ડિસ્પેન્સર. આમાં નીચે બે બ્લેડ રાખેલી છે, તેમાં તે બ્લેડ એકબીજા સાથે અડે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે, અને આમાં બરણીમાં રહેલો વોટર પંપ ઉત્પન્ન થાય છે, અને તેમાંથી આમાં પાણી આવે છે. ચાલુ કરતો. અચ્છા, ઓટોમેટિક. આમાં નળની પણ જરૂર નથી પડતી, અને ઓટોમેટિક પાણી પડે છે, પૂરતા પ્રમાણમાં પાણી મળે છે. પાછું બંધ કરવું હોય તો કઈ રીતે? બંધ તો ગ્લાસ ઉપર લઈ લેવાનું. ગ્લાસ ઉપર લઈ લેવાનું. હા, નીચે અડે તો વોટર ઓટોમેટિક ચાલુ થઈ જાય. ઓલી બે બ્લેડ એકબીજા. અચ્છા, બરાબર. બચાવો પણ થાય છે, પાણીની જરૂરિયાત પૂરતું પાણી મળે છે. બરાબર. કૃતિનું નામ છે લેઝર સિક્યુરિટી એલાર્મ. આપણો દેશ ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશના ખેડૂતો આપણો ખોરાક પૂરો પાડે છે. ખેડૂતો પોતાના પાકનું રક્ષણ કરવા માટે ઝટકા મશીન અને કાંટાદાર જેવા તારોનો ઉપયોગ કરે છે. ખેતરની સીમા પર તેનો ઉપયોગ કરી પ્રાણીઓને રોકવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા પ્રાણીઓને ઈજા આવે છે અને ઘણા પ્રાણી તેમાં અટવાઈને મૃત્યુ પામે છે. તે કારણે મેં આ કૃતિ તૈયાર કરી છે, જેમાં પ્રાણી આ તારને અથડાય અથવા તો ટચ કરતો આ એલાર્મ વાગી જાય છે અને પ્રાણીઓ કે અનાજને નુકસાન થતું નથી. આ લેઝરમાં આડો હાથ આવે ત્યારે અવાજ આવે કા? ભૂકંપને લીધે જ્યારે જમીન ધ્રુજે છે ત્યારે આ ઘરની બનાવટમાં ચુંબકનો ઉપયોગ થતો હોવાથી ધ્રુજારી ઓછી અનુભવાય છે. આનું નામ છે ફાયર સેફટી. અહીંયાથી આગ બુઝાવી શકાય છે. આનો આગમાં એ ઉપયોગ થાય છે કે આગ કાબુ અને જરૂરિયાતના ઓછી શકાય તેવી વસ્તુને આગ કહેવાય. હવે આને આપણે બુઝાવીશું. ચલ.
અચ્છા, આગ બુઝાવવા માટેની એક સિસ્ટમ છે. હોલોગ્રામ આકૃતિ તમે એને વિડીયો અથવા પિક્ચર છે ને તમે એને 3D માં છે ને જોઈ શકો છો. આનો ઉપયોગ શું થાય? એ આપણે કોઈ પણ કચરો હોય કાં તો ધૂળો હોય એને ઉપાડી ને ક્યાંય પણ સેફ જગ્યા પર રાખી શકીએ છીએ. કચરો ને જે પણ એવી વસ્તુ એને ઉપાડવા માટે આનો યુઝ થાય છે એમ ને? યુઝ થાય છે ઉપાડીને ક્યાંય પણ સેફ જગ્યા હોય ને સેફ જગ્યાએ. બરાબર. ઓકે, તો આ જ્યાં પણ હશે આજુબાજુમાં પછી કચરા પેટી પણ હોવી જોઈએ ને? કેમ કે આની પાસે કોઈ ટાયર તો નથી, તો હલનચલન નહીં કરી શકે. અચ્છા, વોટર પ્યુરિફાય અમે આ ગંદુ પાણીને સાફ કરી દે છે. ગંદા પાણીને સાફ કરશે. આનો કઈ રીતે સાફ કરશે ગંદુ પાણી? આ અહીંથી આ મોટર ચાલુ કરશું જ્યારે અને અહીંયા જશે કોલસામાં, ત્યાંથી અહીંયા ધૂળમાં જશે. હા, અને ધૂળમાં પછી અહીંયા પાણી આવે છે, પાછી ધૂળમાં ત્યાંથી ફિલ્ટર હજી આપણે જોઈએ જ છીએ. અને રિયલમાં અહીંયા એક સાફ પાણી આપણે જોવા પડે છે ભાઈ. વાહ, જબરદસ્ત. મારું નામ છે મકવાણા વિશ્વ વિજયભાઈ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને મારા પાર્ટનરનું નામ છે વર્મા કુણાલ અમિતભાઈ. અમારા પ્રોજેક્ટનું નામ છે પુલની અંદર ઇલેક્ટ્રિક મશીન. પુલની નીચે જે પાણી તરાવ હોય એ ઉપર ચડે તો 20, 40, 60, 80, 100 સુધી પૂગે તો એક અલાર્મ વાગે જેનાથી આજુબાજુના જે શહેર ગામડા એને ખબર પડી જાય કે આ જે સિગ્નલ એને મળે કે જે પાણી નીચે આપણા પુલ છે એનું જે પાણી છે નીચે આપણી તરફ આવી રહ્યું છે. એ માણસોને એક સ્વચ્છ અને બીજી જગ્યાએ એને મોકલી દેવો, કેમ કે આપણે સુરક્ષિત જગ્યાએ મોકલી દેવો. Good evening, sir. My name is Pathan Raisha Firoz Khan. I am from Standard 8. My experiment name is Smoke Bubble. सर, इसकी खासियत यह है कि इसके फूटने के बाद इसके अंदर से स्मोक निकलता है. वो कैसे निकला? इसके अंदर हमने जो अगरबत्ती है उसके स्मोक को स्टोर कर लिया और इस लिक्विड को बनाने के लिए हमने 3 इंग्रेडिएंट्स का यूज़ किया, शुगर, शैम्पू और वाटर. इसके अंदर हमने कुछ हानिकारक चीज़ नहीं डाली. अच्छा. और इसके पीछे कोई साइंटिफिक रीज़न नहीं है, हमने ये सिर्फ फन के लिए किया है. अच्छा. थैंक यू. This is a volcano. This is a smoke volcano. This is a magma volcano. हमने इनके अंदर विनेगर एंड बेकिंग सोडा डाले, वो दोनों के केमिकल रिएक्शन से एक कार्बन डाइऑक्साइड गैस बनता है. वेट होगा. ब्लास्ट हो गया. Yes. Thank you. My model is solar drip irrigation system model. This is sunની રેસ સોલાર પેનલ પર જાય તેથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. એનાથી વાયર કનેક્ટ હોય કંટ્રોલરમાં પંપ છે, ત્યાંથી વેલ છે, વેલની મદદથી વોટર ઉપર જઈને ટેન્કમાં જાય છે. ટેન્કની મદદથી ગ્રોવિલ કરીને એગ્રીકલ્ચર લેન્ડમાં જાય છે. એગ્રીકલ્ચર લેન્ડમાં નેનો સેન્સર હોય છે, તેથી ખબર પડે છે કે વેલમાં કેટલી રિક્વાયરમેન્ટ છે જે એગ્રીકલ્ચર લેન્ડને કવરઅપ કરી શકે છે. થેન્ક યુ. ચંદ્રયાન 3 વર્કિંગ મોડલ. અચ્છા, ઉપર આખું જઈ છે એવું બતાવ્યું છે કે આખું ઉપર નીચે થાય એમ. ક્યાંથી કરો છો તમે ઉપર? ત્યાંથી ઇન્જેક્શનથી. Good afternoon. I am Veera Grawat from Standard 7. This is the simple model of electric circuit. આ 9 વોલ્ટની બેટરી છે. આ બેટરીનો નેગેટિવ વાયર આ લાઇટની પોઝિટિવ વાયરમાં અડી ગયેલો છે અને આ લાઇટનો નેગેટિવ વાયર આ સેફટી પિનમાં અડી ગયેલો છે. એટલે આપણે ઘરે જે સ્વિચ હોય રેગ્યુલર એ સ્વિચ બની ગઈ. હવે જેમ તમે આ વાયરને અડાડશો ને એટલે સ્વિચ ચાલુ થાય, લાઇટ થઈ ગઈ ને, અને જેમ બંધ કરશો એટલે બંધ થઈ જશે લાઇટ. થેન્ક યુ. આ છે ને અર્થનું છે. તો આપણે જે સન છે, પૃથ્વી છે, એને ફરતે છે ને જેટલા પણ અર્થ ફરે જ ને એમાંથી છે. તો સૌથી નજીક જે ઓલું છે ને અર્થ, એનું નામ છે ને મર્ક્યુરી છે. ને મર્ક્યુરીને પછી છે ને જાણે કે વિનસ છે, માર્સ છે, નેપચ્યુન છે, એ બધી પણ એની ફરતે ફરે છે. થેન્ક યુ. આ ભારતીય ચલણ છે ને આ વિદેશી ચલણ છે. આ ચાર્ટમાં ભારતીય ચલણ દર્શાવેલ છે, તેમજ વિદેશી ચલણ દરેક દેશમાં ચલણ નામ અલગ અલગ હોય છે. અહીંયા આપણે
ટ્રાફિક સિગ્નલ લાઇટ છે. ગણિત પાર્ક માંગરોળ. આ પાર્ક માંગરોળમાં કઈ બાજુ આવ્યું? શું છે આનું? આ છે અમારું ગણિત પાર્ક. આમાં રેખા, કિરણ, રેખાખંડ ને આ બિંદુ આ બધા ચિત્ર છે. આ છે કોરમાં પણ જે આ ખૂણા છે, કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, આકારોનું ચકડોળ છે. આમાં બધા આકારો જોઈ શકે છે. આ છે ત્રિજ્યા અને વ્યાજ. આ છે સમઘન ને લંબઘન. લાઈક કલ્પના પાર્ક છે તમારું કે બાળકો આમાં જ આવું એક પાર્ક બને, બાળકો જાય ને ગણિતની થોડીક માહિતી લે. રોડ ઉપર જોતા મળતા આ ચિહ્નો છે. રેઠાણો બનાવ્યા છે, વિવિધ રેઠાણો. ઇગ્લુ છે, ઇગ્લુ ઠંડા પ્રદેશમાં હોય છે. ભૂંગો રણ પ્રદેશમાં હોય છે. હાઉસ બોટ પાણીમાં હોય છે. ઝૂંપડું ગામ ને શહેરમાં હોય છે. એપાર્ટમેન્ટ ટેનામેન્ટ શહેરમાં હોય છે. ટેન્ટ ઈ પહાડ ઉપર કામ આવે છે. મેં ટપાલ બોક્સ બનાવ્યું છે. ટપાલ બોક્સ. હા. રેલગાડી એક નાની જોવા મળે, જો ટાયર વાળી. ચાલે? આ નહીં ચાલે. જળસાયોના પાણી ગરમ થાય એટલે તેનું બાષ્પીભવન થઈ પાણીની વરાળ બને છે. આ વરાળમાં હવામાનના ધૂળ રજકાળો ભેજ બને છે અને તે ઉપર તરફ ગતિ કરે છે, જેનું કારણ એટલે કે ઘનીભવન થતા વાદળા બને છે અને વાદળામાંથી બાષ્પનું પ્રમાણ વધે તો તે વરસાદ રૂપે પૃથ્વી પર આવે છે અને જુદા જુદા જળસાયો અને પૃથ્વીમાં જાય છે. આ રીતે પાણીનું ચક્ર ચાલતું રહે છે. પૃથ્વી પર 71% ભાગમાં પાણી આવેલું છે. પૃથ્વી પર વરસાદ રૂપે પાણી આવે છે અને પાણી જુદા જુદા સ્વરૂપે સંગ્રહ થાય છે. પાણી સમુદ્ર, નદી, કૂવો, તળાવ, સરોવર, વોટર પંપ આ રીતે આપણને પાણી જોવા મળે છે. અમારું આ મોડેલ પાણીનો સંગ્રહ કઈ રીતે થાય છે તે દર્શાવે છે. આ અમારું વોટર ફિલ્ટર પ્લાન્ટ છે. અશુદ્ધ પાણીને શુદ્ધ બનાવે છે. અશુદ્ધ પાણી પહેલા મોટા કાકરામાં જાય, પછી નાના કાકરામાં જાય, પછી કોલસામાં જાય, પછી દરિયાઈ રેતીમાં જાય, પછી બ્લેક રેતીમાં જાય, પછી રૂમમાં જાય. એ ફિલ્ટર થઈ જાય. ફિલ્ટર થાય. અમે આવું એક એક્સપેરિમેન્ટ વાં પણ જોયું છે. બરાબર. તો આ ફિલ્ટર પાણીનું છે ને આ બીજું અલગથી અહીં બતાવ્યું છે શું છે? એ ડિઝાઇન કરી. શું છે? આ ફેક્ટરી છે, આ ઘરો છે, ના રસ્તા. અચ્છા, ખાલી એક સિટીનું મોડેલ બનાવ્યું. આ રાતદિન પ્રોજેક્ટ છે. આ સૂર્યકિરણ પૃથ્વી ઉપર જાય ત્યારે પૃથ્વી ગમે ત્યારે આપણે સમજી શકીએ કે આ દેશમાં રાત છે ને કે આ દેશમાં દિન છે. આ પ્રોજેક્ટનું નામ છે સોલાર સિસ્ટમ 3D મોડલ. સૂર્યની આજુબાજુના ગ્રહો અને દૂરના ગ્રહો વિશે આપણે આમાંથી માહિતી મેળવી શકીએ છીએ. ગ્રહોના રંગ અને રૂપ વિશે આપણે થોડી ઘણી પણ આમાંથી માહિતી મેળવી શકીએ. આ સંખ્યાની ગમત છે. મેં બંગડી ફેંકે એટલે તમારે આનું અનુમાન કરવાનું. અંદાજે બોલો કે આ ગણ્યા વગર કેટલા છે. ગણ્યા વગર કેમ ખબર પડે? ગણ્યા વગર જ કહેવાના, અનુમાન કરવાનું. અને કહી દીધું તો શું કઈ ઇનામ છે? ખાલી એવી રીતના ફોન આપણે રાખેલું છે એમ ને? હા. લાઇબ્રેરી પુસ્તક પ્રદર્શન છે. એમાં 1700 કરતાં પણ બહુ વધારે પુસ્તકો છે. 1700 કરતાં પણ વધારે પુસ્તકો? અચ્છા, તો ભાઈ આમાં જોઈ લો આ રીતની કઈ પુસ્તકો છે અહીંયા. ભૂંગળા બટેટા 10 રૂપિયા ડીશ, 15 રૂપિયા, 20 રૂપિયા. જેને મેળામાં થાકી જતા હોય એ આવીને ખાઈ લે એમ ને? બરાબર. તો આ ગેમ ઝોન ગેમ ઝોન છે. એટલે આનો શું ઉપયોગ? આ 10 રૂપિયા દઈને 3 ટ્રાય લેવા મારવાની. કેવાની 3 ટ્રાય છે? રિંગની. વાહ. જેના ઉપર પણ રિંગ આવી. હા, એ તમારે બરાબર અંદર આવી ગયું. ઈ વસ્તુ અમારી. હા, બરાબર. અચ્છા. માય નેમ ઇઝ દિયા જોશી. આજે આનંદ મેળામાં અમે દહીં પૂરી, પછી જીરા સોડા અને ચણા ચોગર એમ રાખ્યું હતું, પણ દહીં પૂરી તો ફિનિશ થઈ ગઈ ને જીરા સોડા પણ બીજી સોડા છે. ચણા ચોર અહીંયા છે ને બીજી સોડા છે. આનું ચણા ચોર કેમ રાખ્યું છે? કોઈ ચણા ચોરી ગયું હતું એટલે રાખ્યું હતું? પીસેલા ચણા રાખો ને ના. અમે ભેળ और नींबू शरबत બનાવ્યું હતું. આમાં ભેળ છે. ભેળ છે? હા. જો ભાઈ ભેળ જોઈ લ્યો. આપણે ફૂડમાં તો ઘણી બધી વસ્તુ આવતી જ હોય. બ્લેક વોટર શું છે? આ ગુલાબ સોડા છે ને આ થમ્સ અપ સોડા છે. અચ્છા, સોડા છે. મને એમ કે પાણી છે. ના, સોડા છે. બટેટા ભૂંગળા. અચ્છા. ના અત્યારે તડકામાં તમે બધી એટલા બધી તમે ડીશ લઈને ખાઈ લ્યો ને.
તો મિત્રો આ તો અહીંયાનો સાયન્સ ફેર ફન ફેર જેમાં આપણે ખાવાની વસ્તુ જોવા મળી, ફૂડની થોડીક. તો મિત્રો આજનો આપણો બ્લોગ છે અહીં સુધી રહી છે. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો, બધા ફેલાવો. મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.